મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં ભેંસાણમાં એક બાળક બોરવેલમાં ખાબક્યું હતું। જો કે હાલ તો જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે અને બાળકને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અને બાળક જ્યારે બોરવેલમાં ખાબક્યું હતું ત્યારે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યો જુઓ, બાળકને સારવાર માટે હાલ તો સરકારી હોસ્પિટલ લઈ જવાયું છે। 4 વર્ષનો હતો બાળક, જેનું નામ વિમલ સોલંકી હતું। તે બોરમાં પડી ગયું હતું। પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો હતો। મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનું બાળક જે બોરમાં પડ્યું હતું, પરંતુ હાલ તો તેને બચાવી લેવામાં આવ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા ધર્મેશ ખાચર। ધર્મેશ, આ બાળક બોરવેલમાં કેવી રીતે પડ્યું? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકા છે તેનું પરવડી ગામમાં 4 વર્ષનું બાળક બોરમાં ખાબક્યું હતું। ત્યારબાદ નજીકના જે લોકો છે તે એકઠા થઈ ગયા હતા। જેસીબીની મદદથી ખાડો ખોદી અને આ બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું। જ્યારે આ બાળક કેવી રીતે પડ્યું તેની વાત સામે આવી છે કે ત્યાં મજૂર પરિવાર હોય, ત્યાં છાંયો હોય, તે માટે ત્યાં આરામ કરી રહ્યા તે દરમિયાન આ ઘટના બની હોય તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે। જી ઓકે ધર્મેશ, આભાર આપનો। એટલે હાલ તો બાળકને બહાર કાઢવામાં આવ્યો છે અને તેને સારવાર માટે ભેંસાણ લઈ જવામાં આવ્યો છે।